બાપરે, અભા સાહેબ ક્યાં આવ્યા? કઈ અજુગતું ન થાય તો સારું, નહીતર હું જ કાળ કોટડીમાં પુરાઈશ. મોટી, રામનવમીની પૂજામાં અમને તો ભાગ લેવા દે. બાપુ, સંકટ મોચનની પૂજામાં સંકટ આવી ગયું. પૂજા ચાલે છે, શુભ શુભ બોલ. નાનકી, તું બેસ ને. ભાણુભા ક્યાં ગયા? એ નહીં દેખાયા. આ તો આ ગામના ધણી છે, ધણી. આજે કેટલાય ગામમાં પૂજા હોય તો એમને આજે હાજરી આપવા જવું પડે કે નહીં ધાર કાઢીને? હા મોટી, હું વખત સર તો આવી ને. પૂજા હજી સંપન્ન તો નથી થઈ ને. પણ આ સંકટ, આપણે સિંદૂર લેપનની વિધિ શરૂ કરીએ. તું આ પવન પુત્ર હનુમાનની જય. રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન કી. બોલો સિયાવર રામચંદ્રની જય. હવે રામ નવમીની પૂજા સંપન્ન નહીં થાય એની સાથે જન્મ લેશે કલિરાજના પુત્ર, મહાવિનાશક, સર્વશક્તિમાન, સહારક અને કળિયુગના નવા દેવતા ભયાનક દેવ. સત્યુગમાં ધર્મની સ્થાપના કરનારા રામના જન્મ સમયે જન્મ લેશે ભયાનક અને નાશ પામશે ધર્મ. અને હવે ઘર ઘરમાં પૂજાશે નવયુગના દેવતા ભયાનક દેવ. જય ભયાનક દેવ, જય ભયાનક દેવ. બાપુ, હવે સિંદૂરનું લેપન કરી. હા, અલ્યા હરિયા, તારે કઈ લેપન કરવાનું છે કે? મારે જે કરવાનું હતું એ થઈ ગયું ધાર કાઢી. ઉભા રહો, પહેલા મને જોવા દો. આ પૂજાનો અંતિમ ભાગ છે, કઈ રહી તો નથી જતું ને? અલ્યા હરિયા, આ પૂજાનો અંતિમ ભાગ છે, જોઈ લે, કઈ રહી નથી ગયું ને? ધાર નીકળવાની જ વાર છે. શું બોલે હરિરામભાઈ? આ ગળભાઈ આ ખેલથી ધાર કરે એટલી જ વાર છે એમ કહું છું. મામીજી, આ બધું મારે જ યાદ રાખવાનું. શું? પ્રભુ શ્રી રામની સામે શું મૂકવાનું હોય છે એ ભૂલી ગયા ને તમે? એ જોવા દો, જોવા દો. જોવો. અરે હા, આ સૌથી મહત્વની વસ્તુ તો રહી જ ગઈ છે. તો શું રહી ગયું બાપુ? આપણા પરિવારમાં પેઢીઓથી રામનવમીની પૂજા કરીએ છીએ ગંગાઓ. આપણે તો પ્રભુ શ્રી રામના સંતાનો કહેવાય. વર્ષોથી આપણા ઘરમાં જે ધનુષ્યની પૂજા થાય છે ને, એ અહીંયા મૂકવાનું જ રહી ગયું છે. હું લઈ આવું. જાઓ. લ્યો બોલો. મને તો એમ કે આ સોનું ચાંદી લાવવા ગયા છે, પણ આ તો લેવા ગયા છે જૂનું પુરાનું ધનુષ. ચમકુ ચમકુ, તારા નસીબમાં જ છે ને ધન લખ્યું જ નથી. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આ લોકો લગનમાં એક સાડલો આપી દે ને તો પણ બહુ છે. શું બોલો છો ચંકુ? કોઈ સાંભળશે તો? હા, હું કોઈનાથી ડરું છું? સિયાવર રામચંદ્રની જય. પવન પુત્ર હનુમાનની જય. રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાનની. કુંવર, હવે આપણે ધનુષની સ્થાપના કરીએ. બોલો શ્રી રામચંદ્રની જય.
કુંવર, હવે આની પૂજા કરીએ. હા. ગંગાબો બેટા તિલક કરવા. ધૂપ કર્યો છે કે અચાનક આ ધુમાડો ક્યાંથી આવવા લાગ્યો? તો કાંઈ નથી કરી. જીભાઈ તું ચારે બાજુ જો આગ લાગી છે કે નહીં? બારી બારણા ખોલી નાખો બધા, બારી બારણા ખોલી નાખો બધા. જુઓ આગ તો નથી લાગી ને. આગ તો કશે લાગી નથી, તો પછી આટલો બધો ધુમાડો ક્યાંથી આવ્યો છે? એ તમારી વાત તો સાચી છે, પણ સાંભળો, પહેલા આપણે મુહૂર્ત સાચવીએ, હનુમાનજીની મૂર્તિની લેપન વિધિ શરૂ કરીએ ને પછી આપણી ગંગાબો ભજન સંભળાવશે. હનુમાનજીની મૂર્તિ ક્યાં છે? હમણાં તો અહીંયા હતી થાળમાં. ગઈ ક્યાં? હા, હમણાં તો અહીં હતી પણ હવે નથી. હે ભગવાન, આ શું અનર્થ થઈ ગયો? ભગવાનની મૂર્તિ ગઈ ક્યાં? અરે અહીં જશે, સ્થાપનની આજુબાજુ જશે, ક્યાં જાય મૂર્તિ? પણ હનુમાનજીની પ્રતિમા વગર આ પૂજા સંપન્ન નહીં થઈ શકે બા. શું? અરે રે રે રે, તો શું આ રામનવમીની પૂજા પૂરી નહીં થશે? હે ઈશ્વર, આ શ્રી ઘટના બધી કઈ ધાર કાઢી છે? આવી મુસીબત આવી. લાગે છે ભાઈએ જ કર્યું હશે આ બધું. મારું ગાડું ભરેલું સોનું મળશે હવે. જય ભયાનક દેવ. ભયાનક દેવ કલિરાજ વચ્ચે. હનુમાનજીની મૂર્તિ ગઈ ક્યાં? આ શું અનર્થ થઈ ગયો? અમે પૂજામાં એવી શું ભૂલ કરી કે આવું બધું થયું? હે ભગવાન, અમને ક્ષમા કરો અને પૂજા સંપન્ન થાય એવી અમારા પર કૃપા કરો. મારા ભગવાન, કૃપા કરો. ભાઈ, આપણે સિંદૂરનો લેપ કરી રહ્યા હતા, અચાનક કાળો ધુમાડો આવ્યો, આપણે થોડા આગા પાછા થયા અને મૂર્તિ ગાયબ થઈ ગઈ. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ લાગે છે કે હનુમાનજી પણ નથી ઈચ્છતા કે ગંગા અને કહરસંગજી સાથે પૂજા કરે. આનો અર્થ તો એ થયો ને કે ભગવાન પણ નથી ઈચ્છતા કે એમની પૂજા થાય. ભગવાન નહીં, પણ કોઈ શૈતાનની જ આવી ઈચ્છા હોય કે રામનવમીની આટલી મોટી પૂજા નિષ્ફળ જાય. કોણ જાણે કોણ હશે એ શૈતાન? આપણે તો બધા અહીંયા ઘરના જ છીએ ને. આમ ભાઈજી ભગત, મામી મામા એ જ તો છે બહારના. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ અમારે પણ આ ઘરના થવું જ ક્યાં હતું? અરે મારે તો રાજવી કુટુંબનો ભાગ થવું હતું. પણ જવા દો. બસ,
અહીંયા બધાને ખબર છે કે કોણ કેટલું ઘરનું છે ને કોણ કેટલું બહારનું છે. હવે આગળ શું કરવાનું છે એનો વિચાર કરીએ. બાપુ હવે જે કંઈ પણ કરવાનું છે જલ્દી કરવું પડશે, કારણ કે થોડા જ સમયમાં જો અશુભ ચોઘડિયું બેસી ગયું ને તો પૂજા ફરીથી શરૂ નહીં કરી શકાય. હું એક કામ કરું છું, હું આ રૂમાલમાં ગાંઠ વાળી દઉં છું. એવું કહેવાય છે કે ખોવાયેલી વસ્તુ જલ્દી મળી જાય. હે મારા ભગવાન, કેટલો સમય બાકી છે ગંગાબા? કારણ કે આટલા મોટા ગામમાં આ મૂર્તિ ક્યાં શોધવાની? ધાર કાઢીને શોધવાની જરૂર નથી, કેમ કે આ પૂજામાં બહારથી કોઈ આવ્યું જ નથી, એટલે મૂર્તિ અહીં જ ક્યાંક છે. હવે સમય બગાડ્યા વગર આ ઘરના ખૂણે ખાચરે ગોતી કાઢો. ત્યાં મૂર્તિ ગઈ છે તો ગઈ છે ક્યાં? હા, આપણે બધા વહેંચાઈ જઈએ અને ચારે બાજુ શોધી નાખો. ફટાફટ મૂર્તિ શોધીને અહીંયા લાવો. ચાલો. ચલો સાહેબ, આ લોકો કુવા તરફ જઈ રહ્યા છે ધાર કાઢીને. તું એક કામ કર, એ લોકોનું ધ્યાન ભટકાવ. શું હરિયા ધ્યાન ભટકાવ? હલકું નામ હરિયાનું આ કાળ છે ને બહુ ચાલાક છે, અને આમ પણ હું તો બદનામ છું. હું પકડાઈ જઈશ ને તો એ જ કુવામાં મને ફેંકી દેશે ધાર કાઢીને. પણ મૂર્તિ મળી ગઈ ને પૂજા તો ચાલુ થઈ ગઈ ને પાછી, તો પેલો ભાઈ આવી તને આગમાં ફેંકી દેશે. જા જા જા, તું મળી રહે ક્યાં? વિચાર મત, જા. કડવા કાકા, કહર, આ શું કરો છો? અરે મેં બધી જગ્યાએ મૂર્તિ શોધી લીધી, અહીંયા નથી. હા, કદાચ તને ના દેખાયું હોય તો અમને મળી જાય. ના, ક્યાંથી મળે ત્યાં છે જ નહીં. મેં જોયું છે ને. તે બરાબર જોયું? હા, મેં મારી પોતાની આંખે ખૂણે જોયું છે ધાર કાઢી. તો એવી કઈ જગ્યા છે હરિયા જે અમારે શોધવાની બિલકુલ જરૂર નથી? ત્યાં કુવા પાસે. કુવા પાસે પહેલા જોવું પડશે. ચાલ. મારી રે, આ શું નીકળી ગયું મોઢામાંથી? બા સાહેબને ખબર પડી ને તો મારી ધાર કાઢી નાખશે. હરિયા, તને જે બોલવું નહોતું કીધું ને એ જ બોલ્યો હતો. બા સાહેબ, હું શું કરું? આ કડબા બહુ ચાલાક છે, પણ એ વાત જ એવી કરી કે મારા મોઢામાંથી બધું નીકળી ગયું ધાર કાઢીને. હવે શું થશે? મેં મૂર્તિ કુવા પાસે વાસનાથી છુપાવી છે. હું છે માયાવીને જ કહી દઈશ. હરિયાને મરચું મીઠું ભભરાવીને ભયાનકને ખવડાવી દઉં. ના બા સાહેબ, એવું નહીં કરતા. મારે મરવું નથી. મરવું. પણ એ કઈ મૂર્તિ ત્યાં જ છે. નથી, મૂર્તિ નથી બા સાહેબ, નથી. શું? મૂર્તિ ત્યાં નથી? ક્યાં ગઈ? કોણે લીધી હશે? મેં કાંઈ નથી કર્યું. બા સાહેબ છે જે આપણે મૂર્તિ સંતાડી હતી. ખબર છે, મેં જોઈ લીધું હતું, અને મૂર્તિ ક્યાં છુપાવી હતી એ પણ મેં જોઈ લીધું. તું બકવાસ કરે છે જંપુ. કેવી મૂર્તિ? હું શું કામ ચોરું? ભગવાન ચૂપ ન બોલાવે. પણ હમણાં હું ના હોત ને તો આ લોકોને મૂર્તિ મળી ગઈ હોત. શું? એટલે મૂર્તિ તમે ઉઠાવી હતી? હા, ધાર કાઢીને. વાહ વાહ વાહ,
સારું થયું તમે અમને બચાવી લીધા, નહીં તો બા સાહેબ આજે તો બસ બસ હવે એ બોલ મૂર્તિ ક્યાં છે? છે સલામત જગ્યાએ છે, પણ ક્યાં? બા સાહેબ, હું માત્ર દેખાવે જ ભોળી છું. એકા પરથી પણ ભોળા નથી તારકાડીને. શું? નહીં એટલે આ મૂર્તિ ક્યાં છે એ મહત્વનું નથી, એ અત્યારે કોઈના હાથમાં ના આવી જોઈએ એ મહત્વનું છે. ભગવાન જુઠ્ઠ ન બોલાવે, પણ મારે તો માત્ર એટલું જ જાણવું છે કે આ અંધાઈમાં મારો શું ફાયદો છે? આ પૂજા અટકી જશે, મારો શું ફાયદો? માયાવી ખુશ થશે. મારો શું ફાયદો? પછી ગંગાના લગ્ન પ્રતાપ સાથે થશે, મારો? હા, આમાં મારો ફાયદો છે. પણ હા, પેલું ગાડું ભરીને સોનું એ વાયદો ભૂલતા નહીં. હા, એ તું મારી સાથે સોદાબાજી કરે છે? તું જાણતી નથી ગામની બા સાહેબ છું હું. એવી કાળ કોઠડીમાં બંધ કરી દઈશ કે આખી જિંદગી અજવાળું જોવા પણ નહીં પામે. પ્રતાપના લગ્ન માટે તું મદદ કરે કે ન કરે, પણ હું એના લગ્ન કરાવીને જ રહીશ. મૂર્તિ મળી ગઈ છે ગરબા. દ્વાક સાથે રમી રહી છે જમકુ. તું જાણતી નથી કે હું તારી સાથે શું કરાવી શકું છું. શાંતિ શાંતિ બા સાહેબ શાંતિ. હમણાં મહત્વનું એ છે કે મૂર્તિ મળી નથી એટલે પૂજા શરૂ નહીં થાય તારકાડીને. હા બા સાહેબ, હમણાં થોડી જ વારમાં કાળ ચોઘડિયું શરૂ થવાનું છે. ઠીક છે, પણ કોઈ ના જોતા મારી સામે વાત નહીં કરવાની, સમજી? ભગવાન ચૂપ ન બોલાવે, પણ મને તો માત્ર સોનામાં જ રસ છે, બાકી બીજા કોઈમાં મને રસ નથી. ઠીક છે, એક ગાડું સોનું પ્રતાપના લગ્ન પછી. હવે બોલ, મૂર્તિ ક્યાં છે? આ હરિયાને ઉતારો આપ્યો છે ને ત્યાં, એની પેટીમાં. શું કર્યું તમે? ત્યાં કેમ મૂકી? અરે ત્યાં એક વાર તો એ લોકો શોધી ચૂક્યા છે તારકાડીને. એટલે જ તો, જ્યાં એક વાર શોધી લીધું હોય ત્યાં ફરી પાછું કોઈ ના શોધે ને. વાહ, હવે પૂજા થશે નહીં અને થોડીક જ વારમાં આ લોકોનો કાળ ભયાનક અહીંયા આવી પહોંચશે તારકાડીને. બસ હવે આ રામનવમીની પૂજાનું શુભ ચોઘડિયું પૂરું થવાને થોડીક જ વાર બાકી છે. એક વાર કાળ ચોઘડિયું બેઠું તે ભયાનક સજીવન થઈ જશે અને એની સાથે જ કલિરાજના સ્થાપનની સામે પડેલા ગણજનનો નાશ થઈ જશે. ગણ ગણમાં સ્થપાશે કલિરાજ, ગણ ગણમાં સ્થપાશે કલિરાજ. તમે ચિંતા ના કરો, અહીં જ ક્યાંક હશે, મળી જશે. સમજાતું નથી કે હું મારા મા બાપુને ખુશી કેમ નથી આપી શકતો. થોડીક વાર પહેલા એ બંને કેટલા ખુશ હતા. આપણને પૂજાને અભિષેક કરતા જોઈને મારી માને જે ખુશી મળે છે ને, મને તો એમાં જ ભગવાન દેખાય છે. હા, એ વાત સાચી કે માતા પિતામાં ભગવાનનો વાસ હોય છે, પણ તમને એમના સ્વરૂપને પણ ભગવાનનું સ્વરૂપ માનવું પડશે. આ સૃષ્ટિમાં દરેક વસ્તુ, દરેક જીવ એમણે જ બનાવ્યો છે. કણ કણમાં એમનો જ વાસ છે. જો આ વાત તમે સમજી જશો ને, તમે પછી જોજો તમારી શક્તિ સાથે તમારી ભક્તિ પણ વધશે. હમણાં તો આ રામનવમીની પૂજા સંપન્ન થાય એટલી જ મારી ઈચ્છા છે, જેથી હું મારા મા બાપુને રાજી કરી શકું. અત્યારે તમે શું ઈચ્છો છો એનો વિચાર કરો, કારણ કે કોઈ પણ વસ્તુને પામવાની અદમ્ય ઈચ્છા જ તમને એના સુધી લઈ જાય છે. કલિરાજ,
આપનો વિજય થયો છે. પૂજાનું એ શુભ ચોઘડિયું પૂરું થયું છે અને કાળ ચોઘડિયું બેસી ગયું છે. રામનવમીની પૂજા નિષ્ફળ ગઈ છે. હવે આપ દેહ ધારણ કરો. ભયાનક, આ તમારો સેવક માયાવી હવે આખા બ્રહ્માંડમાં તમારો જયઘોષ કરાવશે. આખા બ્રહ્માંડ. આજે જ તમારો અવાજ છે ભયાનક.